તો ગાઈસ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે પાછળના વિડીયોમાં તમે જોયું કે સ્કાય સાયકલ ઝીપલાઇન કરીને બતાવી. તો તમને મેં કીધેલું કે સ્કેટબોર્ડ છે તો મેન્ટેનન્સમાં હતું. તો આજે મેન્ટેનન્સ એનું તો પૂરું થઈ ગયું છે, પણ આજે આપણે નહીં ઝીપલાઇન તમને કરીને બતાવું સ્કેટબોર્ડ ઝીપલાઇનની. તો ચાલો આપણે રેડી થઈ જઈએ. એના માટે તો આપણે તમને કીધેલું કે હાર્નેસ સેફ્ટી કરવી પડે છે, હેલ્મેટ સેફ્ટી કરવી પડે છે. તો ચલો ગાઈસ, રેડી થઈ જઈએ. આગલા વિડીયોમાં કે જે રીતે હાર્નેસના હેલ્મેટ પહેરવું પડે છે તો અત્યારે હાર્નેસ પહેલાં પહેરી લઉં. તો ગાઈસ, આજે છે ગુરુવાર, તો એટલું બધું ક્રાઉડ છે નહીં. તો તમે પાછળ જોઈ શકો છો કે આજે બહુ નહીં 10-15નું કંઈક પેકેજ છે. તો આપણે હાર્નેસ અને હેલ્મેટ પહેરી લીધું છે. સ્કેટબોર્ડ ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાંથી એન્ડ થાય છે તો તમે સામે જોઈ શકો છો. ત્યાં સામે સેકન્ડ ફ્લોરમાં ઉપર અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અહીંયા પાછળ છે, અહીંયા ગાડી એન્ડ થાય છે એનો. તો ચાલો ગાઈસ, આપણે જઈએ સ્કેટબોર્ડ ઝીપલાઇન કરવા માટે. તો મળીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. ગાઈસ, આવી ગયા સ્કેટબોર્ડ ઝીપલાઇન સેકન્ડ ફ્લોર ઉપર. તો અત્યારે થોડી વાર પહેલાં થોડો વરસાદ પડ્યો એટલે થોડું પાણી છે એની પર. તો આપણે સામે જોવો છો, આપણે સમીરભાઈ સ્કેટબોર્ડ લઈને આવે છે. આવા દો, પછી તમને કરીને બતાવો કેવી રીતે ઝીપલાઇન કરવાની છે. વરસાદના કારણે મોટર બંધ રાખીએ છીએ. આવી રીતે આપણે શું કહું, થોડા લાગી દીધું છે તો આપણે ઉપર ચડી જઈએ. ચડી જઈએ આપણે સ્કેટબોર્ડ ઉપર. તો ગાઈસ, આ છે સેફ્ટી ક્યારેય બી ના. આપણે મળીએ છીએ સામે. બાય બાય. તો ગાઈસ, મજા આવી ગઈ સ્કેટબોર્ડ કરવાની. સમીરભાઈએ તો આખરે પકડી લીધું, આવડી તો ગયું સમીરભાઈને યાર. તો મજા આવી સ્કેટબોર્ડમાં. તો કમેન્ટ બોક્સમાં મને બતાવજો કે તમને આ રાઈડ, આ ઝીપલાઇન કેવી લાગી. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. આપણે તમને 2-વે ઝીપલાઇન બતાવીશ તમને. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ એ જ અમારો આધાર છે. તો મળીએ આપણે આગલા વિડીયોમાં.